દાહોદ જિલ્લા સહિત શહેરભરમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે તમામ મહાદેવજીના દેવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। શિવજી નંદી ઉપર સવાર થઈને નગરચર્યાએ નીકળ્યા હતા। દેવાધિદેવ મહાદેવને રીઝવવા માટેનું આજે મહાપર્વ મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી માટે દાહોદ શહેરના શિવ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। દાહોદ શહેરના મનકામેશ્વર મહાદેવ મંદિર, ગૌરીશંકર મહાદેવ મંદિર, ત્રંબકેશ્વર મહાદેવ મંદિર, લેનના મહાદેવ મંદિર, નીલકંઠેશ્વર મહાદેવ મંદિર વગેરે મંદિરોમાં આજે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન યોજાયું હતું। જ્યારે દાહોદ શહેરના તમામ શિવાલયોમાં વહેલી સવારથી જ પૂજા અર્ચન માટે શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને આ પૂજા અર્ચન આખો દિવસ ચાલ્યો હતો। દાહોદ શહેરમાં સતત ત્રીજા વર્ષે આજે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે શહેરના ગોધરા રોડ ખાતેના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવજીની સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીજે તેમજ નાસિક ઢોલના તાલે તેમજ અલગ અલગ ધાર્મિક ઝાંખીઓ સાથે તેમજ આદિવાસી નૃત્ય સાથે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરેથી બપોરના 2 વાગ્યે વાજતે ગાજતે નીકળેલી શિવજીની સવારી ગોધરા રોડ, જકાત નાકા પર થઈ છાપ તળાવ, જનતા ચોક, ભગીની સમાજ, માણેક ચોક, નગરપાલિકા ચોકથી એમજી રોડ થઈ પરત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવી પહોંચી હતી, જ્યાં પૂજા આરતી સાથે શિવજીની સવારીનું સમાપન થયું હતું।